આજે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ ચાલુ થઈ ગયો છે અને આ પાવન પર્વ ચાલુ થાય તે પહેલા જ જ્યારે મૂર્તિ લઈને લોકો જઈ રહ્યા હોય છે, આ ભક્તો જ્યારે આનંદભર મૂર્તિ લઈને જાય છે અને ત્યારે જ જે અન્ય લોકો છે, અસામાજિક તત્વો છે, તે મસ્તી કરવાના મૂડમાં હોય છે અને ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકે છે અને મામલો ગરમાય છે। જો કે આ આરોપીની ધરપકડ પણ 24 કલાકની અંદર જ પોલીસે કરી લીધી છે, પરંતુ જે રીતે જે આ યુવકો છે તે પકડાતા જ તેમણે કહ્યું હતું કે અમે તો મસ્તી કરી હતી, પરંતુ આ મસ્તીને મુસ્લિમ સમાજે વખોડતા શું કહ્યું છે તેની વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે રીતે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગઈકાલે ગણપતિની મૂર્તિ લઈને નિર્મલ ભક્ત યુવક મંડળના લોકો જઈ રહ્યા હોય છે અને તે જ સમયે અન્ય જે બે આરોપી છે તે ત્રીજા માળ ઉપરથી ઈંડા ફેંકે છે અને આ મામલો ગરમાવવાનો પ્રયત્ન કરે છે। જો કે માહોલ બગડે છે, પોલીસ સ્ટેશન સુધી પણ વાત જાય છે અને આ પોલીસ સ્ટેશનના 100 મીટર દૂર જે ઘટના ઘટે છે અને તેને લઈને 200 જેટલી પોલીસ છે તે પણ કામે વળગે છે અને 24 કલાકની અંદર જ આ બંને આરોપીને પકડી પાડે છે। જો કે પોલીસે બંને આરોપીને પકડીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું। ધાબાના ધાબા કૂદીને આ આરોપીએ જે મસ્તી કરવાની વાત કરી છે અને તેમણે કહ્યું હતું કે અમારે તો માત્ર મસ્તી કરવી હતી અને આ તીખી મસ્તી કરવામાં જ તેમણે માહોલ ગરમાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આ બંને જ્યારે યુવકોએ મસ્તી કરી અને ઈંડા ફેંક્યા અને તેને લઈને જ મુસ્લિમ સમાજ છે તેમણે પણ કહ્યું કે આ આરોપી છે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ, કારણ કે ધર્મને જે કોઈ આવનારા પ્રસંગો છે તેને બગાડવું એ કામ કોઈ ધર્મને છંછેડવાનું હોતું નથી। તાજિયા હોય કે ગણેશ ઉત્સવ હોય, ક્યારેય કોઈ ધર્મને ઈજા થાય, કોઈ ધર્મની સંવેદના વેઠાય તે માટે કોઈ આવું ખરાબ કાર્ય ન કરવું જોઈએ। ત્યારે શું કરે છે મુસ્લિમ સમાજના લોકો, પહેલા તેમને પણ સાંભળી લે અને સાથે સાથે જે ભક્તોએ આ આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી છે તેઓ શું કર્યા છે તેમને પણ સાંભળી લઈએ। કોઈ પણ જે આ બનાવ બન્યો છે ખૂબ જ નિંદનીય છે। અમે આ બનાવને સખત શબ્દોમાં વખોડીએ છીએ। પાણીગેટના સમગ્ર મુસ્લિમ સમાજ અને પાણીગેટના મુસ્લિમ વેપારીઓ અમે આની સખત નિંદા કરીએ છીએ। આવો બનાવ ના બનવો જોઈએ। આવનાર તહેવારોમાં જેવો કે વિસર્જન છે, ઈદે મિલાદ છે, બીજું કે તમારા દિવાળી છે, આ દિવાળી અમારા માટે બહુ મહત્ત્વપૂર્ણ તહેવાર હોય છે। અમારે લગભગ કરીને પાણીગેટ વિસ્તારમાં 90% હિન્દુ ગ્રાહક અમારા ત્યાં આવતા હોય છે। એના માટે અમે ખૂબ જ ચિંતાજનક છે કે આવા જો બનાવ થતા રહે તો અમારા માટે બહુ કટ્ટર માનસિકતા કેવી છે ધાર્મિક? કોઈની પ્રતિમા પર આવી રીતે ના થવું જોઈએ ને, એ થવું જ ના જોઈએ કોઈની પણ નહીં, ચાહે કોઈ હિન્દુ હોય અથવા મુસલમાન હોય, કોઈની પણ ના। તાજિયાના ગણપતિના કોઈ જુલુસ ઉપર આવો કૃત્ય થવું જ ના જોઈએ। જે સખતમાં સખત જે કાયદા અને કરેલું હોય નિયમ એ પ્રમાણે સજા થવી જોઈએ। સરઘસ કાઢ્યું છે બરાબર છે, એ તો બધી જગ્યા કાઢે છે સાહેબ। પૂરી ગુજરાતના અંદર તમે જોઈ લો, કોઈ પણ આરોપીના અંદર જે હોય છે એ બધાના થતા જ આવે છે, એમાં કોઈ નથી થવું જોઈએ। મોહમ્મદ સલીમ દૂધવાલા। તો આ હતા મુસ્લિમ સમાજના લોકો, તમે તેમને પણ સાંભળ્યા અને સાથે ભક્તોની જે માંગ છે કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે, કારણ કે શાંતિ અને સંસ્કારી નગરી ગણાતા બરોડામાં 30 વર્ષ બાદ આવી ઘટના ઘટી છે તે ચલાવી ન લેવાય તેવું પણ તેમણે કહ્યું છે। ત્યારે આપનું અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ